આ તરફ મોરબીમાં પ્રાથમિક સુવિધાઓને લઈને ચક્કાજામ જોવા મળી રહ્યો છે। રોડ, રસ્તા, ગટર સહિતના પ્રશ્ને લોકોએ ચક્કાજામ કર્યો। સ્ટેશન રોડ પર જડેશ્વર પાસે ચક્કાજામ કરી લોકોએ વિરોધ નોંધાવ્યો। સ્થાનિકો અને વેપારીઓ રસ્તા પર ઉતર્યા। ચક્કાજામને પગલે સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે। ત્રણ મહિનાથી સતત આમને જેદીનું રોડનું કામ કર્યું તેદીનું ગટરના પાણીના પ્રશ્નનો કોઈ જાતનો હલ નથી। કઈ એટલે એમ કે હા હાથ થઈ જશે, કાલ થઈ જશે। સેનિટેશન વાળાને કહી દો કે ઓલામાં આવે ને ઓલાને કહી દો કે ઓલામાં આવે। કોઈ જાતનું કયો એટલે બે માણ આવે ખચકાવીને વયા જાય। રોજે રોજ આ પ્રશ્ન છે। આ 3 મહિનાથી અમારા ધંધા પાણી બધું બંધ છે। અમારી બાયડીઓ કે ગમે ત્યાં મંદિરે આવે ને તો પાણી એટલા ભર્યા હોય કાયમ। એક દી સાફ કરી જાય, બીજે દી પાછા પાણી ભર્યા હોય। કોઈ આનો નિકાલ મહાનગરપાલિકા થયા પછી કોઈ નિકાલ આ લોકો કરતા નથી। તો જરાક તો ધ્યાન દેવી પડે ને। આવું થાય એટલે તૈયારમાં એ લોકો અહીંયા આવી જાય કે તમે રસ્તો ખુલ્લો કરી દો। શું કામ ખુલ્લો કરી ભાઈ? પહેલાં અમારો હલ કરો અહીંથી। અમારે શું કરવાનું? અમારા બાયડી છોકરા સવારમાં નીકળે શું કરવાનું? છોકરા નિશાળે મૂકવા જવાના શું કરવાનું? પાણી જ ભર્યા હોય બીજણ અમારે તો શું કરવાનું? હજી લગીને કાંઈ કર્યું નથી। આ છેલ્લા 4 મહિનાથી એમ